ત્રણ વરા થઈ ગયા લોન લીધી ના. હજી એક હપ્તો મેં ભર્યો નથી. ક્યાંથી ભરાય? આ માથા ઉપર માથું આવતું જાય વરાનું. શું કરું મારે પછી? આમાં ખેડૂત ક્યાં લોન ભરીએ કે? આ 10મી નોટિસ આવી ગઈ છે હવે. હવે આમાં લખેલું છે કે 9 તારીખે તમારા ઘરની હરાજી થઈ જશે. આ લોન નહીં ભરો તો. હવે 9 તારીખ તો આજ જ છે. હજી સુધી કોઈ આવ્યું તો નહીં. હા મજો આજ બોલ હું અડધી કલાક થી બેઠો છું. આજે કઈ બેહવા વાળા નું આયા ક્યાં મું છે બધા? જ્યાં ક્યાં હોય હમણાં રેઠા આવશે. ગામમાં કોઈ દેખાતું જ નથી, પણ ઓલો પણ એક ડોહો બેઠો છે ને એને જઈને પૂછું. એ ભાઈ, એ પોપટ તળસીનું ઘર ક્યાં આવ્યું? કા એનું બિલ બાકી કાંઈ? એ એને બેંકમાંથી લોન લીધી છે. 4 વર્ષ થઈ ગયા, લોન હજી ભરી નથી. 10મી નોટિસમાં લખેલું હતું કે 4 વર્ષમાં લોન ન ભરે ને તો એને મકાનની હરાજી કરવામાં આવશે, એટલે એનું ઘર ગોતું છું. મારા દીકરા મારા આ ડોયલી અને ઓલા સાહેબ શું ભટી કરે છે? લે જવા દે તો. સાહેબ આ તે હરાજી કરવા તમે એક જ આયા, કોઈ બીજા સાહેબો આવવાના હે? ના ના, કોઈ નથી આવવાનું, હું એક જ આવ્યો છું. અને ગામના જે અંદાજી જાજી બોલી લગાવે ને ગામમાં જ મકાન દઈ દેવાનું છે. જે બેંકનું દેણું ભરે એટલે આ શું સાહેબ ગામમાં દઈ દેવાની વાતો કરો છો? એ મકાન ડોયલી કોનું? ઓલા ઓલા ને આપણે નોર્યો કોણ સાહેબ? પોપટ તળસી. હા પોપટ તળસી. હા ઓલો પોપટો ડો. હા એને લોન લીધી છે બેંક માંથી. હા તે સાહેબ ને પૈસા જ ન ફર્યા. તે સાહેબ કે એના મકાન ની હરાજી કરી નાખી છે. હે? હા એટલે મેં કીધું કોઈ બહાર થી આવવાના તો બહાર ના નહીં કે આઈના ને નાઈના હરાજી કરીને દઈ દેવાનું છે. એટલે તો સાહેબ હાલો હું ઘર દેખાડું, કરો હરાજી ચાલુ. હા દેખાડો, હાલો હાલો હાલો. આ વાત રહી ને મારા દાદાને કેવી જ પડશે. નક ડોયલી રહ્યો ને સસ્તામાં મકાન લઈ લી છે. લે કાંઈ કા મારા દાદાને આ વાત કહું. હે વડલો કહે વનરાયું હરગી, હે મેલી દેવને જૂના માળા રે, હે ઉડી જાઓ પંખી પાંખું વાળા, હે ઉડી જાઓ પંખી પાંખું વાળા. એ પંખી પાંખું વાળા ઉડી જાય છે અને હારે હારે પાડોશી નું મકાન એ ઉડી જાય છે. કાં અહીંયા કોઈએ બમ મૂક્યો છે? એ દાદા બામ ને મૂક્યો. એ મકાન ની હરાજી થાય, મકાન ની હરાજી. અતે તારી બાપ થવા દે ને, હરાજી થાય તો આપણે શું? મારો દીકરો મારો આમ નહીં માને. આને કઈક સાવી ટાઈટ કરું ને તો દા 2 મકાન મારા થાય. એ આમ આમ કરીમાં વાંદરી જેવું મોઢું અને સા બનાય. એ દાદા સા તો હું હમણે બનાવી નાખું, પણ તમારો ભાઈ રહ્યો ને ઈ હમણે મકાન લઈ લી છે અને પછી છે ને રૂપિયા કમાશે રૂપિયા. ઈ મકાન લઈને ગામમાં ગમીને ભાડે દઈ દે. તમારે મકાન લેવું તો લ્યો ને કાંઈ ને હું આયલો સા બનાવવા. એ ઉભો નહીં. આ શું કે માર ભાઈ ડોહલી મકાન લેવાનો છે? તે હું કાંઈ થોડો ખોટું બોલતો હોય. એ સાહેબ ને ડોયલી બે વાતું કરતા હતા. ઈ કે મકાન સસ્તામાં લઈ લઉં ને અને પછી ગામમાં ગમીને ભાડે દઈ દો. હવે 5000 રૂપિયા કે ભાડું દઉં. મહિને ને મહિને કેટલા પૈસા આવે? મારો બેટો ડોહલીને તો મકાન નથી જ લેવા દેવું. અહીંયા મારા પાડોશીમાં આને મકાન વિયું જાય મને નો મેરાવે. જા જા તું પૈસા લેતો આય, આપણા જેટલા છે એટલા બધાય લેતો આય. આ હરાજીમાં આ તારો દાદો ઉભો રહેશે અને ડોહલીને મકાન તો નથી જ લેવા દેવું. ગામમાં કોઈને નથી લેવા દેવું હવે. મારો દીકરો મારો માન માન માંડ્યો. ઓલું ડોયલી નું કીધું ને ત્યારે હા પાડી. નકર આ દીકરો મારો હા ન પડત. હવે આ મરી જાય ને એટલે 2 મકાન મારા થઈ જાય છે. દાદા હા આલ્યો પૈસા. ક્યારે હરાજી થવાની છે? એ દાદા હરાજી ચાલુ થઈ ગઈ છે. કાકા હાલો નકર પછી મકાન ઓલો ડોયલી લઈ લી છે. એ તો ઉભો છો શું? હાલ ને. સાહેબ આ રહ્યું પોપટ ડોહન ઘર. હારું હારું, તું ગામમાં 5 જણાને બોલાય આજને આજ આ ઘરની હરાજી કરી નાખવી છે. તે 5 જણાને બોલાવીને શું કામ છે? એટલે પૈસા પાલટી હોય તો કાંઈક મારે મકાનના પૈસા વધારે આવે ને. એ સાહેબ તમને નો ખબર હોય, તમને નો ખબર. અમારું ગામ રહ્યું ને એ ટકનું લાવીને ટકનું ખાય એવું છે. આખા ગામમાં કયો ને તો રૂપિયા વાળો જ હું સૌ. તમ તારે તમારા પૈસા ભરાઈ જાય ને એવડે હરાજી હું પોગડી દઈશ બસ.
હા તો સારું હાલ. હાલો હાલો. તમે હા આવો બાપાજી આવો. ઓલી લોન લીધી હતી મકાન કયું? બાપા આવડું આવ્યું. તો તમારે જે કાંઈ સામાન બહાર કાઢવાનો હોય એ કાઢી લ્યો. આ મકાનની હરાજી કરવાની છે. એ સાહેબ તમે ઉતાવળ ન કરો. એ મને મહિનાની મુદત આપો, હું બધાય પૈસા ભરી દઈશ. આ તમારા હાથમાં નોટિસ રહી એ કેટલામી છે? આ 10મી છે. તો તમે 10 નોટિસ આપતા હોય તમે પૈસા ન ભરો, આજ આ મકાનની હરાજી કરવાની થાય છે. તો કાંઈ વાંધો નહીં બાપા, તો કેમ નાખો હરાજી. તો હારું તમારી આમાં સહમતી છે એવી મને સહી કરી દો. હાલો અહીંયા. હા રાખો. આયા અંગૂઠો મારી દો. દાદા હા કાકા હાલો ને, આખું ગામ હરાજીમાં આવી ગયું છે, પછી આ મકાન આપણા હાથમાં વ્યૂ જશે. એ દીકરા તું મોજ કર, કદાચ ગમે એટલા ગામના આવી જાય ને તો આ તારો દાદો પાછો પડે એવો નથી. ભલે આ બધા ડટા ખૂટી રે. દાદા એક વાત કહું, આ ક્યાં આખા ગામમાં તમારા જેવો અજેકો મેં ઓલા સુકા પાણી જાતું 1 લાખ રૂપિયા મેં એને દીધા છે. એને કઈ અત્યારે ઉભા ઉભા પૈસા દઈ દે, મારા દાદાને એક મકાન લેવાનું છે. હા કયો ખા લેતો આય. મારો દીકરો મારો એટલો પેટ મેલો ને એના ભાઈનું સારું થાય ને તો એ રાજી નથી, પણ આપણે શું આ મરજે ત્યારે આ બધું આપણું જ થઈ જવાનું છે ને. ડોલી હાવ 2 લાખ ન હોય, થોડાક પૈસા વધારે છે. એ પણ આમાં જોવો તો ખરા, આ રહ્યા ને ખપેટું બપેટું બધું ભાંગી ગયેલું છે. 2 લાખથી વધારે વધે એવું નથી. તમ તાર જો મન દેવું હોય ભલે, નો દેવું હોય તો કાંઈ નહીં. તમ તારે તો તમ તાર જેની પાસે બેસવું એની પાસે બેસી નાખજો. વાતો કરો હોત આ જોવો ખરા, આમાંય ખર્ચો છે. ઈ હાટું હું કહેતો તો કે ગામમાં 5 જણા બોલાવી. બોલાવો, કોઈ નો આવે, કોઈ નો આવે. આ તો હારું મેં ભાઈઓ કોઈ નો આવે નહીં. અને સાહેબ મને તો કેવું જોઈએ ને કે આ મકાનની હરાજી આલે છે, ક્યાં પગાયું? 2 લાખે પહોંચ્યું છે. એ ભાઈ ભલે ગમે ત્યાં કોઈ હોય તારે ત્યાં આવે, ઓલા છેડે આ છેડે નો મેર પડે, અને તારે મકાન લઈને શું કરવું ભલામણા? મારે મકાન લેવાનું થાય છે, શું કરવું? એટલે મારે શું નહીં મકાન જોતું હોય? પણ તારી પાસે એવડું મોટું તો છે, મારે આ બધું એક થઈ જાય ને વાત કરે છે. આ તો ઈ એક થઈ જાય, મારે નો જોવાનું હોય. સાહેબ ક્યાં પહોંચ્યું ઈ કયો? 2 લાખ. આ 2 લાખ ને 10,000 આલો. હાલભાઈ તારી ઈચ્છા હે? 2 લાખ ને 15,000. હાલભાઈ 2,15,000. એક વાર, 2 વાર. 2 લાખ ને 30,000. મારો દીકરો મારો ક્યાંથી નહીં આવી ગયો. આ નો આવ્યો ને તો મારે 2 લાખમાં મકાન આવી જાત. પણ મને એવું લાગે છે કે હવે મારે ઝાઝા બગાડવા જોઈશે. હાલભાઈ તારે સહી ઈચ્છા? બોલા દાદાની બોલી 2,30,000. તારે વધારે બોલો હોય તો બોલ, નકર હવે 3 વાર કરું છું. એક વાર, 2 વાર. અરે સાહેબ 2 લાખ ને 30 ને હા. 2 લાખ ને માથે 31,000 આલો. 35. બોલો બોલો. સાહેબ મકાન તો નથી જ જવા દેવાનું. હાલભાઈ તારે આગળ બોલવાનું છે. 35,000 ને માથે 500. સાહેબ 40 પૂરા. 2 ને 40. હાલભાઈ નકર 3 વાર કરી દઉં. તું એમ જો આડા પગ મારમાં હું હાસુ કહું છું તને. આડા પગની વાત જ નથી. તારે લેવા હોય તો પૈસાથી બોલ. તને હમાસારે કોને દઈ દીધા એ નથી ખબર પડતી મને. બાપુ કાગડાને ક્યાં ન હોય. સાહેબ 2 લાખ અને 41,000 આવો. સાહેબ 2.5 લાખ પૂરા. સાહેબ ઈ પૈસા નહીં દઈએ કે આયો ને આટલા જ છે એની પાસે હું હાથું કહું છું, અને ડુના બધું તમારું વધુ વિચારે રહેશે. સાહેબ પૈસાની તમારે શું કામ છે? પૈસા મેં મારા માણસને લેવા મોકલી દીધો છે. આ પૈસા તો ખાલી આમ દેખાવના છે. પૈસા તો 3 વાર થાય ને એટલે હું રોકડા જ લઈશ. રોકડા સાહેબ. સાહેબ નથી એની પાસે મને ખબર છે. હમણાં મારી પાસે ઉસીને લેવા આવ્યો તો. એ તારે શું કામ છે? સાહેબ ને હું પૈસા આપી દે. એ સાહેબ જો ને આપણે ત્યાં ને એને 2.5 કીધા ને એ 60 ચાલો 2 60. હાલ હવે તો હવે ન જવા દેવું મકાન. તારે ખાઈ કઈ લે કહું છું ને. હે હા ન જવા દેવું. હાલ એ સાહેબ 3 લાખ પૂરા. એ સાહેબ 3 લાખ ને 10,000.
દઈ દો હવે દઈ દો તમ તાર દઈ દો હું માર નથી લેવું દઈ દો એ 3.5 લાખ એક વાર, એ 2 વાર, એ 3 વાર. હા લઈ લે તમ તાર લઈ લે એ તો લેવાનું જ હતું. આ લઈ લે ને તું અહીંયા કેમ રેસ ને હું નહીં જોઈ લઉં લે આ તે બધા માણા રે એમ હું દઈશ. એ પોપટીઓ આમ તો નતો બેસતો એ આ પોપટિયાને તો દેણું થઈ ગયું તું એટલે. એ ધ્યાન નહીં પૈસા તીન પાસે હતા પણ એને આ મકાનમાં નડતર હતું ને એટલે બેસતો હતો એટલે હવે જો તું જો ને તુંય બરબાદ થઈ જાય તુંય બરબાદ એ ભલે હું બરબાદ થઈ જાવ એમ જો વિધિ કરાઈ નાખીશ. આ તે વિધિ કરવામાં પાછા 5 લાખ જોઈશે 5 લાખ કેટલા એ તારે નથી દેવાના. આ સાહેબ ને દઈ દે સાહેબ ને દઈ દે હા સાહેબ ને દઈ દે હાડા 3 પેલા ગણી દે સાહેબ હાલો. ઉભા રહ્યો આમાં. આઈ રહ્યા ને એટલા વધારાના છે. ગણી લો. હા તમારે એક આમાં સહી કરવી પડશે. હા વધારા નાતા ની મને ખબર નથી મેં હજી એટલી બોલી લગાડ દે કાઈ નો વધવા દે આમ જો પૂરું અરે કરાઈ નાખે. કોઈ જે હરિરામ ને લેવા કાઢ્યો છે લાખ રૂપિયા તો શું ભલામણ આટલા જ પૈસા નથી. હા, હા. તમારે એક સહી કરી દો, હાલો પછી હું નીકળું. આ બપોર નીકળો કરી દે સહી કરી દે અહીંયા અંગૂઠો મારો. એ આજથી ને આ મકાન હવે તમારા નામે થઈ ગયું છે. ભલે હાલો એ નીકળો હાલો હવે હામું ન જોઉં બાપા 3 લાખ રૂપિયા દીધા છે પણ એક મહિનો તો રહેવા દે મને આમાં. બાપા બાર ઝૂંપડું વાળી કે જા મકાન મારું થઈ ગયું. હવે હરિરામ આવશે એટલે તો લાખ રૂપિયા તોય વૈધા મને એમ કે 4-5 લાખે વયું જાય છે પણ આ તો 3 લાખમાં જ આવી ગયું. દામો પડી ગયો. દાદા હા પૈસા તૂટ્યા નથી ને કે લેતો આવ્યો છો દીકરા પૈસા ન તૂટ્યા ને એટલા તોય વૈધા વાહ દાદા વાહ ખાલી 3 લાખમાં જ આવી ગયું. 3 લાખમાં તે ડોલી હતો મારા હામો. ડોલીની શું કેપેસિટી છે ગામના તો કોઈ આવ્યું નતું. આમ જો આમાં છે ને લાડિયા બારિયા પાડીને સફાઈ બફાઈ કરી નાખ અને આ કમાડ ખોઈ. વાહ ભાઈ વાહ એ આમ જો એ મકાન હારું આવી ગયું છો. એ દાદા મેં કીધું એટલે નકા મકાન આપણા હાથમાં જ રહ્યું જાત દીકરા પણ સોમાવું આવે ને આ તાર થોડી ખપાઈટું બદલાવી દીધું છે ને નરિયા હેઠા પડશે. દાદા 50,000 નો ખર્ચો કરી નાખીને એટલે રેડી થઈ જાય છે હે હા અને આપણે છે ને કાઈ ન કરવું 3 માં આવ્યું હે ને 50 નો ખર્ચો કરીને 5 માં વેચી દઈશું. હા બેસવાનું ક્યાં કરવો તો આમાં પછી હું નો રહું હા કા આપણે ક્યારેક આઈ કણ લબાસો નાખવો હોય તો હાલો મેં બોલા ઘરે હાલે દેવી હાલ આને તાળું માર. સમજો દીકરા ઓલો હમું કરવા વાળો આવે ને એને કે આ લાકડું બદલાઈ નાખજે એક આ શોકેસ કહેવાય. હા